450 ના 2 કિલો હતા, એમાંથી 300 ના 2 કિલો કીધા હવે. અહીંથી થાય 1300 ઉપરનું સમથિંગ કિલોમીટર. અહીંથી આપણી ટ્રેન છે ગાંધીનગરથી સીધી જવાની છે. એમ નામ રખડતા હોય ભાઈ બનારે, પણ હલખેરિયા ને બધું ટ્રીપ પ્લાન રહ્યો ને બધું આ હે સ્પોન્સર આ હે. આપણે ખાલી મફતમાં જવાનું છે. આમ દિલ ઉપર હાથ રાખીને બોલતો હું જીતે તો ગયા. દિલ ઉપર હાથ રાખીને કહું છું. પ્રભાત અને ગુડ મોર્નિંગ અમદાવાદ ભાઈ. ગુડ મોર્નિંગ થઈ ગયું અમદાવાદમાં. કાલ રાતે આવીને મસ્ત મજાની ભાઈ નીંદર કરી લીધી અને સવારમાં ભાઈ ઠેલા પેકિંગ કરીને રેડી થઈ ગયા. અમારા ભાઈ વિશાલભાઈ આવે આપણને મૂકવા ક્યાં સીધા અમદાવાદ તો સીધી ગાંધીનગર આવે. ગાંધીનગરથી ભાઈ આપણી ટ્રેન છે 10 ને 5 મિનિટની. ક્યાંની છે તમને ખબર છે ને? ખબર એટલે તને ક્યાંની છે ટ્રેન? મને તો ખબર છે, હું જાઉં ખબર ના હોય. ક્યાં જાસ? ગાંડો થોડો ગાંડો મને ગાંડો કીધો. તને લઈ જ ન જાઓ. વિશાલ આપણે બે એકલા વહી જઈએ. તો મારી હારે આવે એવું તો કયા વહી જઈએ ભાઈ સીધા ગાંધીનગર. લેવાના કે નથી લેવાના? ફ્રૂટી નક્કી કરી દે. લેવાના છે ફાઇનલ ભાઈ. તો અમારે એને ફ્રૂટ લઈ જવા છે આમાંથી ઉભા રહે એક જગ્યાએ, કારણ કે ટ્રેનની અંદર ભાઈ બીજું ખાવાનું મળે કે ન મળે, પણ હેલ્થીમાં હેલ્ધીમાં હેલ્ધી આહાર હોય ને તો ફ્રૂટ લેવા. પણ મેન દિક્કત એ છે કે ભાઈ મૂકવો ક્યાં, કારણ કે ઠેલા અમારા બે નાર્યા ને હાવ પેક છે. પણ તો જોઈ અમે કે હું લેવી છે. એપલ લેવાનો વિચાર લઈ લે ભાઈ લઈ લે. 450 ના 2 કિલો હતા, એમાંથી 300 ના 2 કિલો કીધા હવે. ફાઇનલી 150 રૂપિયા હેઠા ઉતર્યા. લઈ લીધા હે ભાઈ આપણે એપલ. હાલો વિશાલભાઈ, થેન્ક યુ. આ છે મૂકવા હાટું ભાડાની આશા, પેટ્રોલની આશા રાખતા નહીં. પેટ્રોલ ના દઈ દે ભાઈ. હાલો ભાઈ અંદર જાવી, કારણ કે અંદર ને ભાઈ આપણે ફટાફટ જાવી ટ્રેન પકડવી. અને ભાઈ રૂમેથી સીધા પહોંચી ગયા છે ગાંધીનગર રેલવે સ્ટેશને. અને અહીંથી તમને સરપ્રાઈઝની વાત એ છે, જો કે થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ જાય મોટી ટ્રીપમાં. પણ કઈ જગ્યાએ જવાનું હોય ને તમને એક વાત કરી દઉં. તમારો ભાઈ જાય પહેલી વાર જિંદગીમાં મનાલી. ભાઈ ત્યાં બરફ પડે ને એવું બધા બહુ કે મજા આવવાની છે ને, ખાસ બહુ મજા આવવાની. એટલે ભાઈ આપણે જવાનું છે મનાલી. અહીંથી થાય 1300 ઉપરનું સમથિંગ કિલોમીટર. અહીંથી આપણી ટ્રેન છે ગાંધીનગરથી સીધી જવાની છે ચંડીગઢ. આખો બ્લોગ રહ્યો ને ભાઈ ટ્રાવેલિંગનો આવવાનો છે. છેક આપણે ભાઈ ગાંધીનગરથી ચંડીગઢ પહોંચવી ને ત્યાં સુધીનો. અને કાંઈ સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે ફૂલ મોજ કરવાની છે મનાલી જઈને. અત્યારે તો ટ્રેનમાં સફર કરવાનો છે, પણ અસલી મજા ત્યાં છે. તો ફટાફટ એને સબસ્ક્રાઈબ કરીને રાખો. ફટાફટ નીકળી જવા. 10 મિનિટની વાર છે ટ્રેન આવવામાં. ટ્રેન આવી ગઈ છે, ટ્રેન ઉપડવામાં 10 મિનિટની વાર છે. અને આપણી સાથે જોડી ગયા કોણ ખબર છે? હમણાં દેખાડું કોણ આપણી જોડે છે ને બધું તમને દેખાડી દઈશ. ચલો લેટ્સ ગો. ભાઈ ટ્રેનમાં બે ગયા છે, ટ્રેન ઉપડી ગઈ છે ને આપણી સાથે જોડી ગયા કોણ ખબર હે? ભાઈ દેવાંગભાઈ બોટાદથી. અને આપણે ભાઈ એકલા એ રીતના દેવાંગભાઈ છે ને કેમ તમે બોલશો ને? હા અરે આ તો પૂછી, આ તો એમાં કઈ વાતો કરવાની હોય. બ્લોગિંગ એટલે સ્પેશિયલ કેવું બોલવાનું ને એવું બધું ન હોય. તો ભાઈ આપણે યારે જોડી ગયા દેવાંગભાઈ. અમથા તો આપણે રહ્યા ને એમ નામ રખડતા હોય ભાઈ બનારે, પણ હલખેરિયા ને બધું ટ્રીપ પ્લાન રહ્યો ને બધું આ હે સ્પોન્સર આ હે. આપણે ખાલી મફતમાં જવાનું છે. કેવું હોય તમારે? સિતારા હોલિડે બોટાદ અને અમદાવાદ. તો અમને યાર ભાઈ જોડે ગયા ને અહીંથી ભાઈ આપણો સફર શરૂ થઈ ગયો. અરે બીજા એક ભાઈ ભાઈ આ ભાઈને દેખાડજો. પાળિયાદ વાળા ભાઈ પ્રકાશભાઈ હે. અને અમારા કેમેરામેન સ્પેશિયલ મેં હાયર કર્યા છે. હા કેમેરામેન સ્પેશિયલ હાયર કર્યા છે બોટાદ વાળા કોઈ ગ્રુપ આખું ભેગું થઈ ગયું છે. હાલો ભાઈ કેમેરામેન પકડી રાખો. અને ભાઈ કાલે સવારે 7 વાગે અમે પહોંચવાના છીએ ચંડીગઢ. અને આખો મજા આપણે કરવાની છે સફરની ટ્રેનની અંદર. લેટ્સ ગો. ચંડીગઢ આવવામાં તો બહુ વાર છે. એટલે અમને ભાઈ આવતો તો કંટાળો બધા ફ્રૂટ
તો અમે શરૂ કરી દીધું ભાઈ, જોઈ લો હું બે રમે ખબર હે લૂડો રમે એટલે હું રમું. કોણ મરે હે? હટ ગધેડું ઘરમાં ગીરી ગયું. ભાઈ એક વખત ગેમ પતી જાય. પેલો નંબર આનો આવ્યો ભાઈડાનો, બીજો આ ભાઈડાનો આવ્યો હે, બીજો તમારા ભાઈનો વારો આવ્યો હે. અને હાર્યું કોણ ખબર હે? ટ્રીપ પ્લાનર ભાઈ હારી ગયા છે દેવાંગભાઈ. હવે બીજી ગેમ શરૂ કરીને 6 આવી ગયા હે. એ ભાઈ હાલ તો દાવ ભાગ ભાગ, એક નીકળ્યું બારું જો ભાગ મિલખા ભાગ. તો ભાઈ ગેમ રમીને અમે બધા થોડાક વધારે પડતા થાકી ગયા છે. બહુ એટલે બહુ રીમા 2 કલાક થાકી ગયો ને 2 વખત હારી ગયા હતા. હાર્યો તું હો દેખાડવામાં હિસ્ટ્રી આ દેખાડ ભાઈ ને આને 3 વખત હરવી નાખ્યો અને 3 વખત એટલે તમારો ભાઈ 2-3 વખત ટીમ થઈ ગયો છે. ગર્વ મહેસૂસ થાય મને. આમ દિલ ઉપર હાથ રાખીને બોલતો હું જીતે તો ગયા. દિલ ઉપર હાથ રાખીને કહું છું આ બાજુ આવે ક્યાંક આવે પણ આને ભાઈ ને હરવા છે ભૂંડીના પેટના. હવે તમે જ્યાં લગી પહોંચ્યું ત્યાં લગી તમે સિનેમેટિક શોટ કેટલા વાગ્યા દેખાડતો ભાઈ? નથી દેખાડવાનું. દેખાડ ને, મારી મિનિટું વધે છે ભાઈ, મારી મિનિટું વધે છે. દેખાડ ને 4 વાગ્યા છે ને 4 વાગ્યા અમે ક્યાં પહોંચ્યા નહીં અમને નથી ખબર છે. કયું ભાઈ આવ્યું? ઓ કોણ સા ગાँव આયા ઇધર? મારવાડ આયા. ત્યાં સુધી તમે જો સિનેમેટિક. ક્યાં પગ્યા છે ને તો બહુ ખ્યાલ હે નહીં પણ ગોલમાં ભાઈ દી હાથમાં અમે જો સુરત દાદા હાથમાં છે. દેવાંગભાઈ ને આપી દીધું. અમે એક પડ્યું હતું એપલ. આને એપલ કહેવાય. હું એપલ હા એમ. અમે લીધા છે અમારા ઘોડા જેવા ભાઈઓ છે ને હારે એના માટે સ્પેશિયલ ચણા. આવું ચણાની ખીચડી લીધી. હા 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 તમને પાછળનું પ્લેટફોર્મ દેખાય? આ પ્લેટફોર્મ આવી ગયું ભાઈ. આ ગાડીઓને રાજસ્થાનનું ભાઈ અજમેર આવી ગયો છે. હાનના વાગી રહ્યા 6 અને હજી આપણે ક્યારે પગવાનું ખબર નહીં પણ હજી રાતનું વાળુનો પણ પ્લાન કંઈક કરવો પડશે ભાઈ. હાલો હાલો ટ્રેન આપણી ઉપડવામાં છે, નીકળીએ. લેટ્સ ગો. ભાઈ ખુશ થઈ ગયા. માતાજી સુખી રાખે. વાહ ખુશી દેખ રહે હો બંદેગી. જયપુર પહોંચ્યા ને ફાઇનલી ભાઈ કન્ફર્મ થઈ ગયો. ખાવા માટેના પિઝા બુક કરાયા તો આવે છે તો લઈ લેવી. આ ખુશી તમે જોઈ ને એની છે એલા જોતો હે પિઝા વાળો દેખાય ક્યાંય? દેખાતો નથી. એ નથી. હાલો 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 ભાઈ પિઝા આવી ગયા આપડા. પિઝા ઓલા પિઝા વાલે ભૈયા કિધર હે? ગોતી જા પિઝા. રાઈડું પાડે પિઝા. ઓ પિઝા ક્યાં હે? ફોન કેમ ન કરે કે પિઝા વાળા પિઝા લઈ જાવ પણ પિઝા વાળો જતો નહીં જાય. ગોતો પડશે. ક્યાં દેખાય ક્યાંય? દેખાય તમને દેખાય કોમેન્ટ કરી નાખો ભાઈ આમાં પિઝા વાળો ક્યાંય છે? વાહ ભાઈ વાહ ફાઇનલી આવી ગયા હો ભાઈ પિઝા આપડા. વાહ થોડાક આશીર્વાદ આપી દો. આશીર્વાદ દે દો ભૈયા કો. બહુ એટલે બહુ જાજી મહેનત પછી પિઝા આયા છે. ખુશી દેખ રહે હો બંદેગી. અરે સોસ તો લાવો યાર. હવે ફટાફટ રહ્યા ને બહુ એટલે બહુ ભૂખ લાગી છે. પિઝા આપણે ફાઇનલી આવી ગયા છે. ઓહો કેવા છે જોઈ લેવી. હવે ટેસ્ટ કરવાના છે. 4 જણાના 4 પીસ આયા. ફટાફટ દાબી જાય પિઝા ભાઈ ખાલી જાય ને. હવે થોડોક રહે ને નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને મસ્ત મજા નિધન કરી લઈએ. મસ્ત મજાની નીંદર કરી લઈએ અને સવારમાં ભાઈ પોગવાના 7:30 સીધા આપણે એને સવારે મળીએ છીએ. આ સાથેનો આપણા આજના બ્લોગ વિડીયોનો પણ પૂરો કરીએ છીએ. મળીએ છીએ કાલે સીધા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં મનાલી. અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ.